ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. આજે ગુજરાત ઈ ક્લાસીસમાં ગુજરાત વર્ચ્યુઅલ શાળામાં હું આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. હવે લાસ્ટ લેક્ચર્સમાં જ્યારે આપણે પ્રકરણ 14 ની શરૂઆત કરી એ વખતે જે મેં કમેન્ટ્સ વાંચ્યા એમાં વિદ્યાર્થીઓ લખ્યું છે કે સાહેબ પ્રકરણ 13 જે ન્યુક્લિયસ છે એમાં ટોપિક તો આપણા બધા પૂરા થઈ ગયા થિયરિટિકલી, પણ કેટલાક ઉદાહરણના દાખલાઓ બાકી હતા અને સ્વાધ્યાયના દાખલાઓ પણ બાકી હતા. એવું વિદ્યાર્થીઓએ માંગણી કરી છે કે એ પૂરા કરો. તો જે અગત્યના છે અને જે પૂછાય છે એક્ઝામમાં પૂછાવા લાયક છે એ બધા દાખલા હું એક સાથે લેક્ચર બાય લેક્ચર હું તમને ભણાવવા માંગુ છું. તો તમારી જે માંગણીઓ છે એને સંતોષવા માટે હું આજે ન્યુક્લિયસમાં ફરીથી જે દાખલાઓ છે એની શરૂઆત કરીશ. ઓકે, હવે આપણને થિયરી તો ખબર જ છે. થિયરીમાં જે આપણે ભણી ગયા એનો જ દાખલામાં આપણે ઉપયોગ કરવાનો છે. જેમ કે સૂત્ર છે E બરાબર ડેલ્ટા MC સ્ક્વેર, દળનું ઉર્જામાં રૂપાંતર, આઈન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ. ઓકે, પછી આપણે જોઈ ગયા કે એક યુ દળનું ઉર્જામાં રૂપાંતર માટે જે E બરાબર ડેલ્ટા MC સ્ક્વેર નો ઉપયોગ કરીને આપણે ગણતરીઓ કરીને ઉર્જાનું મૂલ્ય મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવીએ, એ બધા પોઈન્ટ્સનો આજે ઉપયોગ કરવાનો છે. તો જે વિદ્યાર્થીઓ આમ તો રેગ્યુલર ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય છે, પણ જે વિદ્યાર્થીઓ નવા જોડાય છે એમના માટે હું દરેક વખતે ઇન્ટ્રોડક્શન કરાવું છું. ભાઈ, મારું નામ છે શેખ મોહમ્મદ અલમાસ, સ્કૂલનું નામ છે મોહમ્મદી કોન્વેન્ટ હાઈસ્કૂલ ધોળકા અને એ તાલુકા ધોળકામાં આવેલી છે, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગુજરાતમાં આવેલી છે એમ કહેવાય, અને ત્યાંથી હું તમને ભણાવવા આવું છું. હવે સૌથી પહેલા આપણે ઉદાહરણ નંબર 13.3 ની શરૂઆત કરીએ, કારણ કે 13.2 એને એ બધા ઉદાહરણો આપણે જોઈ ચૂક્યા છે. આ ઉદાહરણ બાકી હતો તો આપણે એને શરૂઆત કરીએ. પહેલા રકમ વાંચીએ. એક એટોમિક માસ યુનિટ, એક AMU, એક એટોમિક માસ યુનિટ એટલે કે એક યુ દળને સમતુલ્ય ઉર્જા પ્રથમ જૂલ એકમમાં અને પછી મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં શોધો. અને આ પરથી 8/16 ની દળ ક્ષતિ એ ડેલ્ટા એમ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ જે આ C છે ને એ પ્રકાશના વેગ એના વર્ગના ફોર્મેટમાં દર્શાવવાની છે. એટલે કે એક એટોમિક માસ યુનિટ, એક MU દળ જે છે એમાં એક યુ દળને પહેલા જૂલમાં મેળવવાની છે, પછી જૂલમાંથી કન્વર્ટ કરવાનું છે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર C સ્ક્વેરમાં. તો આપણે એની શરૂઆત કરીએ પહેલા એક યુ દળથી. તો ચાલો આન્સરમાં આપણે લખવાની શરૂઆત કરીએ. એક યુ દળ એની વેલ્યુ આપણે ભણી ચૂક્યા છે 1.66 into 10⁻⁻27 કિલોગ્રામ. પણ આપણે જે આખું પોઈન્ટ લખ્યું હતું એમાં 1.66 પછી પણ બે ડિજિટ હતા અને હતા 0.5. 1.6605 મલ્ટીપ્લાય બાય 10⁻⁻27 કિલોગ્રામ. ઓકે, તો આ છે એક યુ દળ. આ એક યુ દળને ઉર્જામાં કન્વર્ટ કરીએ તો પહેલા આપણે જૂલમાં આનો એકમ સ્વરૂપે આન્સર મેળવીએ. તો આપણે જાણીએ છીએ કે E બરાબર ડેલ્ટા MC સ્ક્વેર અથવા તો E બરાબર MC સ્ક્વેર નો ઉપયોગ કરીએ. E બરાબર MC સ્ક્વેર પરથી આપણે m ની જગ્યાએ તો આ વાપરીશું 1.66 10⁻⁻27. તો m ની જગ્યાએ લખી દઈએ 1.6605 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે? -27 ઘાત છે. આ m ની જગ્યાએ લખી દીધું એક યુ દળ માટે. અને C શું છે તો ગુણ્યા 3 × 10⁸ મીટર પર સેકન્ડ, એટલે કે આ જે છે એ પ્રકાશનો વેગ છે, એનો વર્ગ છે, એનો વર્ગ છે. હવે તમે જ્યારે સાદુરૂપ આપો તો પેલા જે અંકો છે ને એ પેલા લખી દઈએ. એટલે અહીંયા 3 છે અને અહીંયા 1.6605 છે, તો પેલા લખી દઈએ 1.6605 ગુણ્યા, હવે અહીંયા 3 ખાલી 3 નથી, એની ઉપર જો 3 × 10⁸ ની આખાની 2 ઘાત છે, તો 3 ની 2 ઘાત કહેવાય. 3 ની 2 ઘાત કરવો તો આપણે 3×9 આવશે. ઓકે, આગળ ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે તો એ -27 ઘાત પહેલા લખી દઈએ અને આ 8 દુ 16 તો +16 ઘાત આવશે. બરાબર, આવી રીતે તમારે આ દાખલો કરવાનો. ઓકે, તો હવે સાદુરૂપ આપીએ તો 9 × 1.6605 એટલે 9
9 ગુણ્યા 1.6605 કરશો તો 1.4924 એપ્રોક્સિમેટલી મળશે. બરાબર, 1.4924 એપ્રોક્સિમેટલી મળશે. ગુણ્યા 10 ની કેટલી ઘાત, તો 10 ની અહીંયા -27 + 16 એનું તમે સાદુરૂપ આપશો તો એ -27 અને 16 ને જો એ કરશો ને તો -11 મળશે. -11 પણ અહીંયા આપણે પહેલાથી 1.49 લખ્યું છે તો 1 પોઈન્ટ જમણી બાજુ ખસો તો 1 પોઈન્ટ ડાબી બાજુ ખસો તો પોઈન્ટ માં આપણે 10⁻10 અહીંયા આવશે. 10⁻10 આવશે. 10⁻10 એ જૂલ ફોર્મેટમાં તમને ચોપડી પ્રમાણેનો આન્સર મળશે. આ શું મળ્યું, તો ઈ જે છે ઈ બરાબર 1.4924 into 10⁻10 જૂલ into 10⁻10 જૂલ જેટલું આ આન્સર તમને કિંમતો મૂકીને મળશે. ઓકે, તો આ તો મળ્યું એ જૂલમાં રૂપાંતર મળ્યું. શું મળ્યું, ફક્ત જૂલમાં રૂપાંતર. અને પછી જે બીજો પોઈન્ટ છે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં, એમાં છે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો હવે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ માટે આપણે અહીંયાથી આગળ વધીએ. ભાઈ જૂલને તો જૂલમાં રહેવા દો. હવે જૂલમાંથી મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવવા માટે આપણે 1 જૂલ અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટનો અહીંયા એક સૂત્ર હું તમને બતાવું કે 1 જૂલ બરાબર કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટનો પણ એકમ છે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે ઈ ની જગ્યાએ આપણે એનો વિદ્યુત ભાર યાદ છે ને, વિદ્યુત ભારનું મૂલ્ય 1.66 into 10⁻19 જૂલ. એના પરથી જ્યારે તમે 1 જૂલને કરતા બનાવો તો 1 છેદમાં અહીંયાથી 1 જૂલને કરતા બનાવો 1 ઇલેક્ટ્રોન વોલ્ટના છેદમાં કોણ આવશે, તો છેદમાં 1.66 into 10⁻19 આવશે અને ઇલેક્ટ્રોન વોલ્ટ ફોર્મેટમાં આવશે. તો 1 જૂલ બરાબર આપણને કેટલા મળશે, તો 1 જૂલ બરાબર 1/1.66 ગુણ્યા 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ. જો અહીંયા તમને કરીને બતાવું કે 1/છેદમાં તમે 1.66 કરશો તો કેટલું આન્સર આવશે, તો 1/છેદમાં 1.66 0.602 અને પાછળ પણ છે એ પોઈન્ટ લખી દઈએ 24 into 10⁻⁴ કેટલા થઈ જશે, આ -19 ઉપર આવશે તો +19 ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. બરાબર, તો આ 6.024 લઈ લો. આપણે પોઈન્ટ જમણી બાજુ લઈ જઈએ, પોઈન્ટ જમણી બાજુ લઈએ તો 1 પોઈન્ટ ખસો તો 6.024 into 10⁻. હવે 1 પોઈન્ટ જમણી બાજુ ખસ્યા તો ડાબી એક પાવર ઓછી થશે, 10 ની કેટલી ઘાત થઈ જશે, 19 માંથી 1 જાય 18 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 1 જૂલ બરાબર 6.024 into 10⁻18 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આ જૂલ છે, 1 જૂલ બરાબર આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આને પહેલા આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ ફોર્મેટમાં ફેરવીએ તો 1.4924 into 10⁻10 જૂલ છે. તો જ્યારે 1 જૂલમાં આટલા હોય તો આમાં કેટલા, તો આ જે છે ને આની કોની સાથે ગુણવાનું રહેશે, 6.024 into 10⁻18 સાથે. તો હવે ઈ બરાબર જે સૂત્ર છે ઈ બરાબર 1.4924 ઈ બરાબર 1.4924 ઇન્ટુ પાવર કેટલું છે, 10⁻10 છે. 10⁻10 છે ગુણ્યા શું કરી દો 6.024 ગુણ્યા 10⁻18 ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવ્યું. બરાબર, પહેલા ઇલેક્ટ્રોન વોલ્ટ પછી આપણે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરીએ, પણ એના પહેલા સૌથી પહેલાનું સાદુરૂપ આપી દઈએ તો 1.4924 મલ્ટીપ્લાય બાય 6.024 કરીએ તો 1.4924 મલ્ટીપ્લાય બાય 6.024 1.4924 મલ્ટીપ્લાય બાય 6.024 કરીશું ને તો 8.9902 કેટલા આવ્યા 9902 મલ્ટીપ્લાય બાય 10 ટુ ધ પાવર -10 + 18 કરશો તો -10 + 18 માંથી નીકળે એટલે 18 માંથી -10 જાય તો +8 આવશે. તો આ ઈ બરાબર
8.9902 ગુણ્યા 10 ની 8 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવે. હવે આપણે આ જે આન્સર જોઈએ છે એ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈએ. શેમાં જોઈએ? મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો આપણને જે મળ્યું એ 8.9902 into 10 raised to power 8 એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. આપણે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈએ તો મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ માટે તમે અહીંયા 10 ની 6 ઘાત લઈ આવો તો મિલિયન થઈ જશે. તેને 10 ની 2 ઘાત અલગ કરી દઈએ તો 8.9902 ગુણ્યા 10 ની 2 ઘાત અલગ ગુણ્યા 10 ની 6 ઘાત અલગ કરી દઈએ તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણે અહીંયા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ લખી શકીએ કારણ કે 10 ની 6 ઘાત એટલે મિલિયન કેપિટલ M અને 8.9902 ગુણ્યા 10 ની 2 ઘાત છે. અને આ જે વેલ્યુઝ છે એ આપણે 8.99 છે પછી 10 ની 2 ઘાત એટલે પોઈન્ટ છે ને 2 પોઈન્ટ જમણી બાજુ ખસી જઈશું. ઓકે, પણ આટલો જે પોઈન્ટ છે એમાં 10 ની 6 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ છે એની જગ્યાએ આપણે બિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ લખવાનું છે અને 8.9902 છે એની જગ્યાએ 10 ની 2 ઘાત ગુણીને 899.02 આવશે. ત્યાં સુધી આટલો સ્ક્રીનશોટ લઈ લો કારણ કે એના પછી આ પોઈન્ટ ડિલીટ થશે અને નવી સ્ક્રીનમાં આપણે લખવાનું છે. તો આ સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લઈ લીધો. ઓકે, હવે E બરાબર આપણને 8.9902 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે? 2 ઘાત છે અને 10 ની 6 ની જગ્યાએ તો મિલિયન લખીએ પછી પાછળ ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવી ગયું. આ 8.9902 ને આપણે 899.02 લખશું બરાબર તો મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આવી ગયું બરાબર. આ એકચ્યુઅલી જ્યારે આપણે C બરાબર કેટલું લીધું હતું? C બરાબર 3 ગુણ્યા 10 ની 8 મીટર પર સેકન્ડ લઈએ ત્યારે આટલો આન્સર મળશે. પરંતુ જ્યારે તમે ટેક્સ્ટબુકમાં જોશો ને તો C બરાબર 2.99 સમથિંગ આપેલું છે અને ટેક્સ્ટબુકમાં તમને આપેલું છે C બરાબર 2.9979 એટલે 3 એપ્રોક્સિમેટ આન્સર છે આ એટલે આ એપ્રોક્સિમેટ હોય છે. પણ આ 2.9979 ગુણ્યા 10 ની 8 ઘાત લેશો ને મીટર પર સેકન્ડમાં તો જ્યારે આ વેલ્યુ લેશો ને C ની તો તમને આ જ આન્સર E બરાબર આ જ આન્સર મળ્યો એ આપણે 3 ગુણ્યા 10 ની 8 લીધું C ની વેલ્યુ. પણ જ્યારે તમે C બરાબર 2.9979 આવી એક્યુરેટ વેલ્યુ લેશો તો તમને એક્યુરેટ E નું મૂલ્ય જે તમને ટેક્સ્ટબુકમાં આપેલું છે એ છે 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. તો બંને આન્સર આમ તો ચાલે પણ આપણે જે ટેક્સ્ટબુક છે એ આન્સરને પ્રાધાન્ય આપીશું. તો E બરાબર 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ અહીંયા મળ્યું. પણ આ જૂલ પછી ખાલી મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. આપણને જે આન્સર જોઈએ એ આ છે કે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો એ તો મળી ગયો પણ આ પરથી 8O16 છે ને એની દળ ક્ષતિને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર C સ્ક્વેર ના ફોર્મેટમાં દર્શાવો. તો હવે 8O16 ની દળ ક્ષતિ માટે એ દળ ક્ષતિ આપણે જ્યારે ટોપિક ભણ્યા હતા ને એ વખતે આવી હતી. એ દળ ક્ષતિ હું ફરીથી લખું ક્ષતિ દળમાં આવતી ક્ષતિ દળ ક્ષતિ અને આપણે ડેલ્ટા એમ કહીએ. તો ઓક્સિજનમાં જ્યારે ડેલ્ટા એમ આપણને મળી હતી એની વેલ્યુ તમને ટેક્સ્ટબુકમાં આપેલી છે જે આપણે ટોપિક વખતે ભણી હતી એમાં 0.13691 મળ્યું હતું. શું મળ્યું હતું? 0.13691 0.13691 પછી 1 અને પાછળ U. આટલી આપણને ઓક્સિજનમાં જ્યારે ઓક્સિજન ન્યુક્લિયસ બને એ વખતે આટલી દળ ક્ષતિ મળી હતી. પછી આ U દળ ફોર્મેટમાં E બરાબર 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને ડિવાઇડ બાય C સ્ક્વેર મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ડિવાઇડ બાય C સ્ક્વેર ફોર્મેટમાં લાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ કે E બરાબર mc સ્ક્વેર પરથી હું પહેલા m ને કરતા બનાવું તો E upon C સ્ક્વેર બનશે. E upon C સ્ક્વેર. હવે એની જગ્યાએ શું છે? 931.5 છે. શું છે? 931.5
931.5 પાછળ છે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર આ સી સ્ક્વેર. તો આ એમ જે છે એ દર છે અને એ ક્યુ દર છે. તો અહીંયા આ જ ફોર્મ્યુલા ડેલ્ટા એમ 0.13691 એ યુ દર છે. તો એમ માટે એ ક્યુ દર એમ પરથી આપણે લખી શકીએ કે એ ક્યુ બરાબર કેટલા 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર સી સ્ક્વેર આવશે. ઓકે, તો ખાલી યુ હટાવીને આપણે 931.5 લખી દઈએ. તો જુઓ ડેલ્ટા એમ દળનું જે યુ દર ફોર્મેટનું મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર સી સ્ક્વેર માં કેવી રીતે બનશે? તો 0.13691 ગુણ્યા યુ હટાવીને 931.5 લખી દઈએ. 931.5 તો આ થઈ ગયો મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર સી સ્ક્વેર. મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર સી સ્ક્વેર ફોર્મેટ. હવે તમે અહીંયા 0.13691 ગુણ્યા 931.5 કરશો ને તો આ ગુણાકાર તમને આન્સર આપશે 127.5. કેટલું આપશે? 127.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર સી સ્ક્વેર. આ તમને ડેલ્ટા એમ દળ ક્ષતિ એટલે કે ઓક્સિજન પરમાણુમાં દળ ક્ષતિનું મૂલ્ય મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર સી સ્ક્વેર ફોર્મેટમાં આવ્યું. તો પહેલા આપણે કન્વર્ઝન કર્યું એક યુ દળનું જૂલમાં, પછી જૂલ પરથી મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં, જેમાં આપણે એક ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલના જે એકમ રૂપાંતરણ છે એનો ઉપયોગ કર્યો. પછી મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર સી સ્ક્વેર જે ઈ બરાબર mc સ્ક્વેર પરથી m ને કરતા બનાવીને e અપોન સી સ્ક્વેર માં e ની વેલ્યુ પુટ કરીને 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર સી સ્ક્વેર ફોર્મેટ લાવ્યા અને પછી આપણે આ પૂર્ણ કર્યું. તો આ બધા સ્ટેપ્સ તમે જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે નેક્સ્ટ ઉદાહરણનો દાખલો જોઈએ. સ્ક્રીનશોટ લઈ લીધો. ચાલો આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ છે ઉદાહરણ નંબર 13.6. આ ખૂબ જ સરસ દાખલો છે, ઈઝી છે, તમને ઈઝીલી ખબર પડી જશે. તો જો ઉદાહરણ 13.6 માં શું લખ્યું છે કે નીચેના પરમાણુ દળો આપણને આપેલ છે. કયા કયા? તો એક 92 યુરેનિયમ 238. આ ખૂબ જ અગત્યનો રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ છે કે જેનો દળ 238.05079 યુ ફોર્મેટમાં આપેલું છે. પછી 2He4 એટલે કે આલ્ફા કણનું દળ આપેલું છે 4.00260 યુ. પછી થોરિયમ 90 થોરિયમ 234 એમાં યુ દળ આપેલું છે 234.04363 યુ. હાઇડ્રોજન નું દળ આપેલું છે 1H1 નું 1.00783 યુ. Pa 91 Pa 237.051 યુ ફોર્મેટમાં આપેલું છે. બધા આપણને દેખાય છે, વંચાય છે. તો આપણે હવે શોધવાનું શું છે? તો આ દળ તો આપેલા છે, પછી અત્રે પ્રતીક Pa જે છે એ પ્રોટેક્ટિનિયમ નામના ન્યુક્લિયસનું નામ છે. ઓકે, તો આ પ્રોટેક્ટિનિયમ માટે આપણે Pa વાપર્યું છે અને જેનો Z બરાબર 91 છે આ તત્વ માટે છે. ઓકે, હવે પહેલું કે 92 ના આલ્ફા ક્ષય દરમિયાન કયા 2He4 હિલિયમ ન્યુક્લિયસના ક્ષય દરમિયાન વિમુક્ત થતી ઉત્સર્જન પામતી ઉર્જા ગણો. તો પહેલા આપણે આ ઉર્જા ગણવાની છે અને બીજું છે 92 યુરેનિયમ 238 એ સ્વતઃ એટલે કે આપમેળે સ્વયંભૂ રીતે જાતે જ પ્રોટોનનું ઉત્સર્જન કરી શકે નહીં તેમ દર્શાવો. કે એ ઉત્સર્જન કરવા માટે પોતાની પાસે ઉર્જા હોય તો ઉત્સર્જન કરશે, ઉર્જા હોય નહીં, બહારથી ઉર્જા મેળવવી પડે તો ઉત્સર્જન કરી શકશે નહીં. તો એ આપણે જોવાનું છે કે આ કેવી રીતે શક્ય છે. તો પહેલા આપણે પોઈન્ટ જોઈએ 92 યુરેનિયમ 238 ના આલ્ફા ક્ષય દરમિયાન વિમુક્ત થતી ઉત્સર્જન પામતી ઉર્જા ગણીએ. તો સૌથી પહેલો પોઈન્ટ છે એના પછીની સ્લાઇડમાં આ છે કે જે પોઈન્ટ છે આમાં આપણે અહીંયા આમ જોઈએ કે 92 યુરેનિયમ 238 છે એનો આલ્ફા ક્ષય એટલે કે એમાંથી 2He4 એટલે કે આલ્ફા કણો આલ્ફા ક્ષય એ સમીકરણ આપણો જે છે એ વખતે આપણે જોઈશું ને સમીકરણ એ દ્વારા રજૂ થતું હતું. આ પ્રક્રિયામાં વિમુક્ત થતી ઉર્જા જે આપણે લઈએ તો જ્યારે હું ખાલી એ સમીકરણનો એક પોઈન્ટ લઉં કે ભાઈ તમારી પાસે એક યુરેનિયમ છે એમાંથી એક થોરિયમ બનતો હતો અને પ્લસ 2He4 બનતો હતો 2He4. ઓકે, હિલિયમ. તો આ યુરેનિયમ 92 યુરેનિયમ 238 અને થોરિયમમાં 90 થોરિયમ 234 અને 2He4. ઓકે,
તો એ ફોર્મેટમાં આનું દળ mu હતું. ઓકે, mu ફરીથી લખું, માસ ઓફ યુરેનિયમ mu અને માસ ઓફ થોરિયમ mth પ્લસ માસ ઓફ હિલિયમ. તો આલ્ફા કણનું દળ, થોરિયમનું દળ mu. તો દળ ક્ષતિ લો તો દળ ક્ષતિ ડેલ્ટા m બરાબર શું થશે? તો આપણે જાણીએ છીએ કે આ જે અસ્તિત્વ છે m થોરિયમ અને mhe નું એ હંમેશા mu કરતા નાનું હોય. mu મોટું હોય તો mu માઇનસ m થોરિયમ માઇનસ mhe એટલે કે mu એટલે કે યુરેનિયમ નું દળ માઇનસ આ બંનેનું દળ સામે લઈ જતા હતા તો m થોરિયમ પ્લસ m હિલિયમ, માસ ઓફ હિલિયમ. આને સાદુરૂપ આપો અને આ E બરાબર ડેલ્ટા mc સ્ક્વેર પરથી E બરાબર Q લીધું છે અને આ સૂત્ર કયો વાપર્યો? તો E બરાબર ડેલ્ટા mc સ્ક્વેર. આ સૂત્ર પરથી આપણે આ ફોર્મેટ લીધું છે કે જેમાં ડેલ્ટા m બરાબર શું છે? તો mu માઇનસ m થોરિયમ માઇનસ mhe, કારણ કે માઇનસ અંદર જશે તો પ્લસ નું શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો mu માઇનસ mth એટલે થોરિયમ માઇનસ mhe એટલે હિલિયમ. તો આ જે દળોનો તફાવત છે ગુણ્યા c સ્ક્વેર દ્વારા આપણને આ સૂત્ર મળશે. ઓકે, હવે આ પક્ષમાં આપણને આપેલું છે કે પરમાણુ દળોના મૂલ્યો અવેજ કરતા આપણને q નીચે મુજબ મળશે. કયું મળશે? તો mu આપણને જે લાસ્ટ સ્લાઇડમાં આપ્યું હતું એ વેલ્યુ પુટ કરી દઈએ. માસ ઓફ યુરેનિયમ અને આ વેલ્યુ પુટ કરી દો 238.05079 માઇનસ માસ ઓફ થોરિયમ 234.04363 આ થોરિયમ નું દળ માઇનસ માસ ઓફ હિલિયમ તો હિલિયમ નું દળ 4.00260 યુ ફોર્મેટમાં છે તો બધા માટે યુ કોમન પાછળ રાખ્યો, જોઈ લો, ગુણ્યા c સ્ક્વેર. ઓકે, હવે યુ અને c સ્ક્વેર છે એમાં એક યુ દળ અત્યારે હાલ જ આપણે જોઈ ગયા કે એક યુ દળ બરાબર કેટલા? તો 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર c સ્ક્વેર. તો હવે આપણે કંઈ કરવાનું નથી, ખાલી યુ ની જગ્યાએ 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર c સ્ક્વેર મૂકી દો તો શું થઈ જશે? તો જુઓ અહીંયા આ પહેલા તો આનું સાદુરૂપ આપો તો આ મળશે 0.00456 યુ અને યુ ની જગ્યાએ પેલું આ પોઈન્ટ લખી દો, આ યુ ની જગ્યાએ આ પોઈન્ટ લખી દો, યુ ની જગ્યાએ 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર c સ્ક્વેર માં c સ્ક્વેર ઉડી જશે. ઓકે, તો 0.00456 મલ્ટીપ્લાઈડ બાય 931.5 કરશો ને તો તમને 4.25 મળશે. ઓકે, અહીંયા થોડુંક અલગ બતાવ્યું છે એટલે અહીંયા શું થયું છે કે આપણે યુ ની જગ્યાએ શું લખીએ તો આ પોઈન્ટ અહીંયા લખું છું કે 0.056 મલ્ટીપ્લાઈડ 0.00456 છે આપણે બરાબર લખીએ 456 0.00456 મલ્ટીપ્લાઈડ બાય હવે 931 એક યુ દળ ની જગ્યાએ 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર c સ્ક્વેર બરાબર અને 0.00456 યુ ની પાછળ c સ્ક્વેર છે તો એ c સ્ક્વેર અહીંયા બતાવી દો તો વેઇટ અ મિનિટ ઓકે તો આ જે c સ્ક્વેર છે અહીંયા c સ્ક્વેર લખું તો c સ્ક્વેર ઉડી જશે એટલે 0.00456 મલ્ટીપ્લાય બાય 931.5 કરશો તો આપણને 4.25 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ફોર્મેટમાં મળી જશે. તો આવી રીતે અહીંયા આપણને q મૂલ્ય એટલે કે ઉર્જા E બરાબર જે આપણે q લીધી છે એ 4.25 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. ઓકે, તો આવી રીતે તમારે ગણતરી કરવાની રહેશે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે આગળ વધીએ ત્યાં સુધી આને સ્ક્રીનશોટ લઈ લો. ચાલો હવે ડિલીટ કરીએ બાકી પોઈન્ટ્સ. નેક્સ્ટ સ્લાઇડમાં આગળ વધીએ. નેક્સ્ટ સ્લાઇડમાં છે કે જ્યારે 92 છે ને એ સ્વ થાય એટલે કે આપમેળે પ્રોટોનનું ઉત્સર્જન કરે છે કે નહીં કરતો તો ક્ષય પ્રક્રિયા નીચે મુજબ હોવી જોઈએ. કયા પ્રકારની કે ભાઈ 92 સ્વ થાય એટલે આપમેળે પ્રોટોન એટલે કે 1H1 એનું ઉત્સર્જન કરે તો 91 પ્રોટેક્ટિનિયમ 237 વત્તા 1H1 બને. તો આ પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા થવા માટેનું Q મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો આ પોઈન્ટ કેવી રીતે આવે બતાવી દઉં.
કે આના પરથી માસ ડેલ્ટા એમ ની વાત કરીએ તો માસ ઓફ યુરેનિયમ it gives mass of Pa protactinium plus mass of hydrogen. એમાં આના પરથી હું ડેલ્ટા એમ લઉં તો દળ ક્ષતિ આવશે mass of uranium minus mass of Pa minus mass of H. આ બધી વેલ્યુઝ આપણી પાસે છે તો Q બરાબર E બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર પરથી આપણે લખીએ કે Q બરાબર E ની જગ્યાએ આપણે અહીંયા Q લઈ લઈએ, ડેલ્ટા એમ ની જગ્યાએ mu minus mpa minus mh લઈ લઈએ અને પાછળ c સ્ક્વેર. પછી વેલ્યુઝ ઓફ માસ ઓફ U, માસ ઓફ Pa, માસ ઓફ H બધી વેલ્યુ પુટ કરી દઈએ. તો વેલ્યુ પુટ કરતા પાછળ U ને કોમન રાખીએ, વેલ્યુ પુટ કરીએ 238 minus 237 minus 1 અને પોઈન્ટ વાળા ફોર્મેટમાં જમણી બાજુ પોઈન્ટ નંબર ફોર્મેટ લગાવી દઈએ તો આ 238 237 1 જ્યારે તમે માઇનસ કરશો તો જવાબ માઇનસમાં આવશે, માઇનસ 0.00825 યુ આવશે અને યુ ની જગ્યાએ અત્યારે જે કર્યું એ જ પ્રમાણે કે એક યુ બરાબર આપણે શું મૂકવાનું છે 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર સી સ્ક્વેર મૂકવાનું રહેશે. એટલે કે આ જે યુ આવ્યું એમાં માઇનસ 0.00825 મલ્ટીપ્લાય બાય 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર સી સ્ક્વેર માં સી સ્ક્વેર છોડી જશે અને અહીંયા યુ ઉડતો બતાવ્યો છે તો અહીંયા માઇનસ પર લખીએ. આનું વેલ્યુ ને આપણે સાદુરૂપ આપીશું કેલ્ક્યુલેટરમાં તો -7.68 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. ઓકે, આ પોઈન્ટમાં જે માઇનસ આવે છે ને આ માઇનસ શું બતાવે છે તો અહીંયા માઇનસ એ બતાવે છે કે આટલી ઉર્જા ધન સ્વરૂપે જ્યારે હાઇડ્રોજન એટલે કે પ્રોટોન અહીંયા જો મુક્ત કરવા માંગતા હોય એટલે કે સ્વતઃ યુરેનિયમ પોતાનામાંથી પ્રોટોન ઉત્સર્જિત કરવા માંગતો હોય તો પ્લસ 7.68 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા બંધન ઉર્જા સ્વરૂપે બહારથી આપવી પડે તો અને તો જ એક પ્રોટોન આપમેળે યુરેનિયમમાંથી બહાર જશે. તો જો આમ લખ્યું છે કે આમ આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય ઋણ છે. ઋણ છે એનો મતલબ શું કે તેથી તે સ્વતઃ પોતાની પ્રક્રિયા જે પ્રોટોન બહાર કરવાની પ્રક્રિયા આપમેળે કરી શકશે નહીં. જો પોઝિટિવ હોત તો એ આપમેળે થતી. ઓકે, પણ આવું થતું નથી. અહીંયા ઋણ મૂલ્ય છે. આપણે 238 ન્યુક્લિયસ ને 7.68 મિલિયન ઇલેક્ટ્રોન ઉર્જા જેટલી લઘુત્તમ ઉર્જા બહારથી આપવી પડે તો જ એનું કુલ ઉર્જા મૂલ્ય કેટલું થઈ જશે? શૂન્ય થશે અને અહીંયાથી પ્રોટોન ઇઝીલી બહાર જઈ શકશે. તો તે એક પ્રોટોનનું ઉત્સર્જન કરી શકવાનું સક્ષમ બનશે. એટલે આ પોઈન્ટ એ સમજાવવા માંગે છે કે જો આપેલ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય અથવા તો કુલ ઉર્જાનું જે મૂલ્ય છે ઋણ આવે તો એ સ્વતઃ આપમેળે પ્રોટોન જેવા કણોનું ઉત્સર્જન કરી શકતો નથી અને બહારથી એટલા મૂલ્યની ધન વેલ્યુ જેટલી ઉર્જા આપવી પડશે. જેમ કે અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ 7.68 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપશો તો એની કુલ ઉર્જા શૂન્ય થઈ જશે. કુલ ઉર્જા શૂન્ય થાય તો અંદરથી જે પ્રોટોન છે એ પોતે બહાર ફેંકવા માટે તૈયાર રહેશે અને પોતે આપમેળે પ્રોટોન ને બહાર ફેંકશે. ઓકે, એટલે એનું ક્ષય કરશે. તો આ પ્રોટોનનું ઉત્સર્જન શક્ય નથી કારણ કે વેલ્યુ ઋણ આવે છે. ઉર્જાની વેલ્યુ શું આવે છે? ઋણ આવે છે. તો આ પોઈન્ટ છે, સમજી ગયા હશો. સ્ક્રીનશોટ લઈ લો. અહીંયા આ દાખલો પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલમાં આગળ વધીએ. અહીંયા ડિલીટ દબાઈએ અને બધું પોઈન્ટ નેક્સ્ટ ફોર્મેટમાં નેક્સ્ટ સ્લાઇડમાં છે 13.3. તો 13.3 છે એ નાઇટ્રોજન ન્યુક્લિયસ 7 and 14 એના વિશેની બંધન ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવાની છે. તો નાઇટ્રોજન ન્યુક્લિયસ 7 and 14 આપેલ છે, એની બંધન ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ફોર્મેટમાં શોધવાની છે. એ એકમમાં શોધવાની છે અને માસ આપેલું છે એટલે કે દળ માસ ઓફ નાઇટ્રોજન 14.00307 યુ આપેલ છે. હવે આમાં આપણે કરવાનું શું છે? બહુ સિમ્પલ છે. દરેકે દરેક સ્ટેપ મારી સાથે તમે કરશો તો તમને ઈઝી રહેશે. તો ચાલો આપણે સૌથી પહેલા માસ ઓફ નાઇટ્રોજન લખીએ આન્સરમાં. આ સ્વાધ્યાયનો દાખલો છે, તમને ખબર હોવી જોઈએ. સ્વાધ્યાયનો 13.3 નંબરનો દાખલો છે કે જેની અંદર આન્સરમાં આપણે લખવાની શરૂઆત કરીએ તો માસ ઓફ નાઇટ્રોજન Mn કેટલું છે? 14.00307 યુ. 14.00307 યુ ફોર્મેટમાં આપે. આ નાઇટ્રોજનનું દળ છે, માસ ઓફ નાઇટ્રોજન.
હવે બીજો પોઈન્ટ શું છે કે એમાં કેટલા ન્યુટ્રોન પ્રોટોન રહેલા છે. ઓકે, ન્યુટ્રોન અને પ્રોટોન કેટલા રહેલા છે. તો બંધન ઉર્જા માટે આપણે ન્યુટ્રોનના અને માસ પેલાની જરૂર પડશે. તો 7n14 નો ઉપયોગ કરીએ. એના પરથી આપણે એને ZX એ સાથે સરખાવીએ તો x ની જગ્યાએ નાઇટ્રોજન આવશે, z ની જગ્યાએ એટલે કે પ્રોટોનની સંખ્યા કેટલી છે 7 પ્રોટોન હશે. 7 પ્રોટોન અને 7 ઇલેક્ટ્રોન પણ હોય કહેવાય, કારણ કે જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય, તો 7 ઇલેક્ટ્રોન પર છે તેમ કહેવાય. હવે એ તો એ એટલે શું? તો 14 છે. એ કુલ દર છે z પ્લસ n. મારે તો ન્યુટ્રોનની સંખ્યા n શોધવી છે. તો n બરાબર આના પરથી a માઇનસ z થઈ જશે. યાદ છે ને, આપણે સૂત્ર ભણી જગ્યા છે. તો a માઇનસ z. હવે એ કેટલું છે 14. 14 માઇનસ z કેટલું છે? z 7 છે. 14 માઇનસ 7 કરશો લગભગ તમને ન્યુટ્રોનની સંખ્યા પણ 7 જેટલી સમાન. 7 ન્યુટ્રોન આવ્યા, 7 પ્રોટોન આવ્યા, 7 ઇલેક્ટ્રોન આવી ગયા. તો બધા z અને n અને e એમાં z અને n ના મૂલ્યો સમાન છે. એટલે પ્રોટોન અને ન્યુટ્રોન સમાન મૂલ્યના મળ્યા. ઓકે, હવે આપણે પ્રક્રિયામાં આગળ વધીએ કે જ્યારે નાઇટ્રોજન ન્યુક્લિયસ ની બંધન ઉર્જા માટે જે કુલ દળ છે એના માટે શેનું બનેલું છે? તો જેટલા ન્યુટ્રોન પ્રોટોન છે એમાં કુલ દળમાં દળ ક્ષતિ આવે. તો આપણે અહીંયા દળ ક્ષતિ લઈએ. દળ ક્ષતિ ડેલ્ટા m. દળ ક્ષતિ અહીંયા લખી દઉં. દળ ક્ષતિ તો અહીંયા ડેલ્ટા m બરાબર ડેલ્ટા m એટલે કે સૌથી પહેલા માસ ઓફ નાઇટ્રોજન બનશે આપણી પાસે. માસ ઓફ નાઇટ્રોજનમાં કેટલા? તો 7 પ્રોટોન અને 7 ન્યુટ્રોન. 7 માસ ઓફ પ્રોટોન પ્લસ 7 માસ ઓફ ન્યુટ્રોન. તો જેટલા પ્રોટોન એટલા ન્યુટ્રોન, 7 પ્રોટોન 7 ન્યુટ્રોન એનું દળનો કુલ સરવાળો. એમાંથી નાઇટ્રોજનનું જે કુલ દળ આપેલું છે એટલે માસ ઓફ નાઇટ્રોજન 7n14 આખું લખું, કારણ કે પછી આ માસ ઓફ નાઇટ્રોજન બંને સરખા દેખાશે કે અલગ અલગ છે. તો એ ફોર્મેટ માટે હું અહીંયા 7n14 લખી દઈશ. માસ ઓફ નાઇટ્રોજન ન્યુક્લિયસનું દળ આપણને આખું અલગ આપેલું છે કે જેમાં દળ ક્ષતિમાં માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ નાઇટ્રોજન એમાં દળ ક્ષતિ લઈએ તો 7 માસ ઓફ પ્રોટોન પ્લસ 7 માસ ઓફ ન્યુટ્રોનમાં 7 કોમન કાઢી લો તો અંદર શું બચે? માસ ઓફ પ્રોટોન પ્લસ માસ ઓફ ન્યુટ્રોન. માસ ઓફ પ્રોટોન પ્લસ માસ ઓફ ન્યુટ્રોન માઇનસ માસ ઓફ 7n14 એટલે કે નાઇટ્રોજનનું કુલ દળ. હવે દળ ક્ષતિમાં માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ન્યુટ્રોનની વેલ્યુઝ મૂકીએ. જે આપણે જાણીએ છીએ કે માસ ઓફ પ્રોટોન કેટલું હોય? એ હશે 1.00785. ઓકે, 1.00785 એ પ્રોટોનનું માસ છે. 1.700825. ઓકે, 1. અહીંયા ફરીથી લખું આ પોઈન્ટ. 1.00785. 1.07825 યુ દળ ફોર્મેટ છે. યુ ને કોમન રાખીશું અને નાઇટ્રોજનનું જે માસ છે એમાં 1.00865. 1.00865. ઓકે, 8665 યુ ને આપણે કોમન રાખીએ. બરાબર, આ માસ ઓફ પ્રોટોન પ્લસ માસ ઓફ ન્યુટ્રોન લખાઈ ગયું માઇનસ માસ ઓફ નાઇટ્રોજન જે આપણી પાસે ઉપર લખેલું છે 14.003007 યુ ફોર્મેટમાં આપણને આપેલું છે. હવે આપણે શું કરવાનું? સાદું રૂપ આપવાનું. તો જ્યારે 1.00725 પ્લસ 1.08665 એ કરશો એને 7 વડે ગુણશો. તો જ્યારે આપણે કેલ્ક્યુલેટ કરીએ તો કેલ્ક્યુલેટ કરતા તમને પછી -14.00307 પર કરી લઈએ તો આપણને ડાયરેક્ટ આન્સર મળશે. હું ડાયરેક્ટ આન્સર લખવા માંગુ છું. અહીંયા તમે ડાયરેક્ટ મને આન્સર સ્ક્રીનમાં બતાવી શકો છો.
કે એ લગભગ 0.11236 શું મળશે 0.11236 0.11236 યુ ફોર્મેટમાં મળશે. આ દળ ક્ષતિ મળી નાઇટ્રોજનના ન્યુક્લિયસ માટેની જ્યારે એ બને એ વખતની દળ ક્ષતિ મળી 0.11236 યુ ફોર્મેટમાં મળી. હવે આપણે એને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ માટે કરવું છે. તો એક યુ દળ માટે મેં તમને બતાવ્યું છે ને કે હવે આપણે જાણીએ છીએ કે એક યુ દળ બરાબર 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર સી સ્ક્વેર. હવે આપણે યુ દરમાં આ 0.11236 યુ અને એક યુ દરની જગ્યાએ 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર સી સ્ક્વેર દર્શાવી દઈએ તો આપણને જે ઉર્જા મેળવી છે ને તો ઈ બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર માં ડેલ્ટા એમ ની જગ્યાએ શું મૂકી દઈએ 0.11236 0.11236 મૂકી દઈએ અને યુ ને કન્વર્ટ કરતું આ સૂત્ર 931.5 ડિવાઈડ બાય આ વાળો સી સ્ક્વેર મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ અને આ ઉપર વાળો સી સ્ક્વેર બરાબર સી સ્ક્વેર ઉડી જાય. હવે તમે 0.11236 મલ્ટીપ્લાય બાય 931.5 કરશો ને તો તમને જવાબ મળી જશે. એ જવાબ તમને મળશે 104.66 104.66 અને પછી પણ બે ડિજિટ છે અને છે 334 104.66 અને કયામાં મળશે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. અહીંયા લખી નાખું મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. તો આ જે સૂત્ર છે એ ઈ બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેરમાં એમ માટે આપણે યુ દર ફોર્મેટને આપણે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર સી સ્ક્વેરમાં કન્વર્ટ કરીને સી સ્ક્વેર આવી દીધું અને આપણને જવાબ મળ્યું 104.6634 બિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર ના દેખાય તો અહીંયા લખી નાખું છું ઈ બરાબર 104.6634 મિલિયન ઇલેક્ટ્રોન ઓકે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. ઠીક છે તો આ પ્રકારે જવાબ લાવવાનો રહેશે. જોઈ લો બરાબર સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લઈ લીધો. એકદમ સિમ્પલ દાખલો છે બધાને આવડશે. ચલો હવે એક અગત્યનો દાખલો જોઈએ એના પછી આવે છે કેટલીક પ્રક્રિયાઓ જે પ્રક્રિયાઓ તો એ પ્રક્રિયા હું લગભગ નેક્સ્ટ લેક્ચરમાં નવી સ્લાઇડમાં શરૂઆત કરીને બતાવી દઈશ. હવે અહીંયા જે આપણે જે ભણ્યું એમાં જેટલા પણ લેક્ચર્સ પ્રમાણે જેટલી પણ થિયરી ભણ્યા હતા જે સૂત્ર હતા એ સૂત્રનો ઉપયોગ કરીને જ આ દાખલા કર્યા છે અને સૌથી વધારે અગત્યનું અહીંયા સૂત્ર છે એ છે આઇન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદનો સિદ્ધાંત. એમાં ઈ બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર. એમાં આપણે ડેલ્ટા એમ શું છે એક ક્ષતિ છે અને એક ક્ષતિની આગળ એ યુ દળ જે આવે છે એ યુ દળનું આપણે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતર કર્યું અને એનો જ ઉપયોગ કરીને બધા દાખલા ગણ્યા છે. અને આગળ પણ જેટલા પણ અગત્યના દાખલા હશે એ આ સૂત્રને રિગાર્ડિંગ હશે. એટલે આ સૂત્રને બરાબર તૈયાર કરશો અને જેટલી પણ થિયરી તમે તૈયાર કરશો એના સૂત્ર 15 થી 20 વખત લખવાનું રાખો તો દરેકે દરેક સૂત્ર તમને એક્ઝેક્ટલી જે ટાઈમે એને જરૂર હોય ત્યારે યાદ આવે અને એ સૂત્ર જો તૈયાર હશે તો તમે બધા સૂત્રો પ્રમાણે બધા દાખલાઓને કરી શકીશો અને જેટલા પણ સૂત્ર તમે યાદ રાખશો એટલા દાખલા ઈઝી રહેશે. તો બધી મેથડ યાદ રાખવા માટે દરેકે દરેક દાખલાને મિનિમમ 5 વખત લખશો તો જ આ લાંબા જે દાખલા છે એ તમને સ્ટેપ બાય સ્ટેપ યાદ રહેશે. બરાબર તો સારી રીતે મહેનત કરશો અને સારી રીતે કામ કરશો સારા માર્ક્સ આવશે. ઓકે ત્યાં સુધી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું એટલે ત્યાં સુધી બરાબર તૈયારી કરશો. ઓકે બાય.